ના ના, જો તમે કીધું ને કે ઘાયલ શેરની હું, તો પ્રાર્થનાની જરૂર તો હવે સામે વાળાને છે, તમને જરૂર નથી હવે. ડિફરન્ટ એક્સપિરિયન્સ હતો જેલનો. ઓબ્વિયસલી ક્યારે પહેલા એવું વિચાર્યું પણ નહોતું કે જેલમાં જવાનું થશે. ભાઈ બહુ જ દુઃખદ છે કે જે લોકો સારું કરવા માંગે છે એ લોકોનું સન્માન કરવાના બદલે કે એ લોકોને એપ્રિશિએટ કરવાના બદલે આવી રીતે કાવતરા રચીને એ લોકોને અંદર નાખી દેવાનું જે ષડયંત્ર ચાલે છે એ બહુ જ દુઃખદ અને એ સોશિયલ ઇક્વિલિબ્રિયમ માટે સારું નથી. નિરાલીને એ જ કહ્યું હતું કે નિરાલીબેન હું ખોટું નથી કરતી, પણ કદાચ આ લોકો ફેબ્રિકેટ કરે તો હું જેલ જવાની મારી તક આવે. અને મેન્ટલી હું પ્રિપેર્ડ હતી અને એ બધું થયું. અને કહેવા માંગીશ કે ઘાયલ શેરની જ્યાદા ખતરનાક હોતી હૈ. અત્યારે એક ફિલ્મ અત્યારે પેલું આવી છે, એમાં એવું છે કે ભાઈ ઘાયલ હે इसलिए घातक है. કદાચ મારાથી મિસ થઈ ગઈ હશે કે હું તો જેલમાં હતી એટલે. મારા છોકરો 6 વર્ષનો છોકરો છે મારો, એનાથી હું કોઈ આટલા દિવસ ક્યારે દૂર રહી નથી. અને એ બધું વધારે ચેલેન્જિંગ હતું એઝ અ મધર એન્ડ એઝ અ વાઇફ એન્ડ આ બધા. અનિલભાઈ, જોવા જઈએ ને તો આપણા જેટલા નેતાઓ છે હવે સત્તા પક્ષમાં, એ લોકો જે પણ કઈ વાયદા પ્રોપેગેન્ડા કરી રહ્યા છે, હા, તો એ કહેતા હોય છે, મારો ભાઈ કહેતો હોય છે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, તો સવાલ તો પૂછવાનો રહેશે. આમ આદમી પાર્ટીના મહિલા નેતા ડૉક્ટર કાયનાત અંસારી 9 દિવસ જેલમાં રહીને તેઓ જામીન ઉપર પરત આવ્યા છે. 9 દિવસના જેલ બાદ તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેમનો જોશ હાઈ છે અને તેઓ સમાજ માટે કામ કરતા રહેશે. ઘટના હતી કે તેઓ દારૂના એક અડ્ડા ઉપર જનતા રેડ કરી હતી અને પોલીસને ક્યાં ખોટું લાગ્યું અને પોલીસે તેમને સીધી ભાષામાં કહીએ તો ફિટ કરી દીધા અને હવે તેઓ જામીન ઉપર બહાર છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનલી પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. કાયનાત અંસારીએ ન્યૂઝ પોર્ટર ગુજરાત પ્રેસ સાથે વાત કરી. તેમણે પોતાની વાત મૂકી કે જો આવી રીતે પોલીસ કે તંત્ર સારા લોકોને જો સમાજ માટે સારું કરવા માંગે છે, તેમને આવી રીતે હર્ટ કરશે તો કોઈ આગળ નહીં આવે. તેમને ઇનામ મળવું જોઈતું હતું, પણ તેમને જેલનો કારાવાસ મળ્યો. સીધા જઈએ ડૉક્ટર કાયનાત અંસારી પાસે ને સીધી રીતે વાત કરીએ અને તેઓ શું કહી રહ્યા છે એ ગંભીરતાપૂર્વક સાંભળીએ. નમસ્કાર, આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા અને બીજી રીતે કહીએ તો સિંહણ, જે અત્યારે જેલમાં જઈને આવ્યા છે, એવું કહીએ તો જેલ, એ પણ દારૂ માટે રેડ કર્યું એમને, પણ પોલીસે પાછું એમને જ પકડી લીધું કોઈ અન્ય કારણોસર. કાયનાતન, પહેલો સવાલ, હાઉ ઇઝ ધ જોશ? Josh is very high, very high. આ એક ટોટલી ડિફરન્ટ એક્સપિરિયન્સ હતો જેલનો. ઓબ્વિયસલી ક્યારે પહેલા એવું વિચાર્યું પણ નહોતું કે જેલમાં જવાનું થશે. એક મા તરીકે કદાચ હું તૂટી હોઈશ ક્યાંય, પણ આમ આદમી પાર્ટીની નેતા, યોદ્ધા, અરવિંદ કેજરીવાલજીની સૈનિક તરીકે ક્યાંય નબળી પડી નથી. મેં વારંવાર પોતાને ક્વેશ્ચન્સ કર્યા કે આપણે કઈ ખોટું કર્યું નથી, તો જો ગિલ્ટ નહોતી એટલે હિંમત ઓછી નથી થઈ, વધારે જ થઈ છે. હવે એકચ્યુઅલી મારે એ જાણવું છે, જે સમગ્ર ઘટના આખા ગામે જોઈ, તમે તમારા સાથીઓ સાથે ઓન મોબાઈલ કેમેરા તમે જઈને ત્યાં રેડ કરો છો, પણ પોલીસ એવી વ્યવસ્થા કરે છે, આપણને દેખાય છે કે જે લોકો રેડ કરે છે, જેમને શાબાશી મળવી જોઈએ અથવા તો જેમને ઇનામ મળવું જોઈએ, બીજી ભાષામાં કહીએ તો, પણ એમને જ પોલીસે ઊભું કર્યું, આપણને દેખાય છે. એટ્રોસિટી કેસ કરીને અંદર નાખી દે, હિંમત તોડવાનો પ્રયત્ન કરે. આનાથી જો હું વાત કરું તો આ કેટલું યોગ્ય ગણાય? કારણ કે પહેલી વખત નથી, તમે પહેલા પણ પોલીસને એક લિસ્ટ આપી ચૂક્યા હતા 22, 23, 24 લોકોના, કે ભાઈ આ રીતનું છે, જો તમે કાર્યવાહી નહીં કરો તો અમે કાર્યવાહી કરીશું. આ કામ ઓલરેડી પોલીસનું હતું.
પણ તમે લોકો એક જાગૃત નાગરિક તરીકે, પોલિટિકલ એક્ટિવિસ્ટ તરીકે તમે ગયા. આને સમગ્ર ઘટનાને પહેલા તો તમે કહો, અને શું કહેવા માંગો છો તંત્રને આવી રીતે? અનિલભાઈ, બહુ જ દુઃખદ છે કે જે લોકો સારું કરવા માંગે છે એ લોકોનું સન્માન કરવાના બદલે, કે એ લોકોને એપ્રિશિએટ કરવાના બદલે આવી રીતે કાવતરા રચીને એ લોકોને અંદર નાખી દેવાનું જે ષડયંત્ર ચાલે છે એ બહુ જ દુઃખદ, અને એ સોશિયલ ઇક્વિલિબ્રિયમ માટે સારું નથી. જે લોકો સારું કરવા માંગે એ લોકો અંદર હોય, ને જે લોકો ખોટું કરતા હોય એ લોકો બહાર હોય. તો this will create a very huge social gap, which is not good for the society. સોસાયટી માટે પણ આવું જે છે ઇક્વિલિબ્રિયમ એ સારું નથી, બેલેન્સ જો બગડે છે એ ફ્યુચરમાં મે બી લોકો પણ આ મુદ્દે વિચારશે કે કેવું સમાજ આપણે કેવા સમાજનું ગઠન કરી રહ્યા છીએ, અને એમાં આપણા છોકરાઓ, આપણા ફેમિલી મેમ્બર્સ કેટલા સેફ છે એ વિચાર હવે જનતાને કરવાનું ચાલુ કરી દેવું જોઈએ. મને લાગે છે કે બહુ હાઈ ટાઈમ છે. તો બહુ જ અનફોર્ચ્યુનેટ છે, અને હું બધાને એક જ વાત કહેવા માંગીશ કે જ્યારે હું જેલમાં હતી ત્યાં અંદર મારી સાથે હજી 13 બહેનો હતી. તો એ તો મને અંદર જઈને એવું વિચાર આવ્યું કે મે બી ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ. આવું થાય છે એટલે સોશિયલી આપણે એટલા પાછળ પડી ગયા છે. ગાંધીધામ એક બહુ નાનું શહેર છે. અહીંયા બધા જ કેસો હવા થવા માંડ્યા છે કે મર્ડર પણ ચાલે છે ને રેપ પણ ચાલે છે ને બધું ચાલે છે, અને એ લોકો વારે છે, અને કોઈ જે સોશિયલ સમાજ માટે કઈ કરી રહ્યું છે એ લોકો બધા અંદર છે અને ષડયંત્રના ભાગરૂપે અંદર છે. તો આ બહુ જ અનફોર્ચ્યુનેટ કહેવાય. આપણે લાગે છે તમે તો ડોક્ટર છો, તમે કોઈ આલિયા માલિયા જમાલિયા કે કોઈ કામ વાળા બેન કે કોઈ એવું કોઈ નથી કામ. ડોક્ટર છો. ડોક્ટર એટલે ખૂબ પ્રેસ્ટિજિયસ પ્રોફેશન કહેવાય. એવામાં તમે સમાજ માટે ઝંડો બુલંદ કરો છો કે ભાઈ કમસે કમ નશા મુક્ત કમસે કમ ગાંધીધામ હોવું જોઈએ, કચ્છ હોવું જોઈએ. એવામાં પોલીસને તો ક્યાં તમે વાંકા, તમે નડ્યા પોલીસને, તમે તો પોલીસનું જ કામ કરતા હતા. તો પોલીસ પછી કેવું આવી રીતે કાવતરું રચ્યો? હું વ્યક્તિગત માનું છું પોલીસે આ કાવતરું રચીને તમારા ઉપર કેસ કર્યો છે. આ દેખાય છે, અને એટલા માટે જજે તમને પણ એટ્રોસિટીના કેસમાં બી 6 મહિના સુધી જામીન મળતા નથી, પણ જજને બી લાગ્યો કે આ થયું હશે એટલે તમને જામીન મળી ગયા. તો પોલિસી કેવી? પછી તો કોઈ સારો વ્યક્તિ, તમારા જેવો જે જાગૃત વ્યક્તિ હશે, અથવા તો જેને કહેવાય કે આવા પ્રેસ્ટિજિયસ પ્રોફેશનમાં જે લોકો છે એ લોકો પછી તો કઈ રીતે સમાજમાં સારું કરવા આગળ આવશે? પોલીસ જો આવી રીતે મોરલ ડાઉન કરવાનો પ્રયત્ન કરશે તો એ લોકોનું નુકસાન તો થાય છે ને. ત્યાં જ્યાંથી કમાણી હોય અને એ બધું આપણે બંધ કરાવતા હોઈએ તો એ લોકોને તકલીફ તો થવાની છે. અને આજે તો કાલે આ થવાનું હતું, મને ખબર જ હતી, અને મારી મેન્ટલ તૈયારી પણ હતી. ઇનફેક્ટ લાસ્ટ ઇન્ટરવ્યુમાં મારે એ મારી વાત પણ થઈ હતી, અને એ જ થયું. અને કેસ સબજુડિસ છે, અને મને ન્યાય પ્રણાલી પર લાસ્ટ ઇન્ટરવ્યુ અમારે ત્યાં નિરાલીએ તમારી જોડે વાત કરી હતી, તમારી સાથે, અને એના બીજા દિવસે તમારી સાથે આ ઘટના ઘટી હતી એમ. તો મેં નિરાલીને એ જ કહ્યું હતું કે નિરાલીબેન, હું ખોટું નથી કરતી, પણ કદાચ આ લોકો ફેબ્રિકેટ કરે તો હું જેલ જવાની મારી તક આવે. અને મેન્ટલી હું પ્રિપેર્ડ હતી, અને એ બધું થયું, અને આજ નહીં તો કાલે થવાનું જ હતું. અને એનાથી કઈ મોરાલ ડાઉન કરવાની કઈ જરૂર નથી. મોરાલ ક્યારે ડાઉન થાય? જ્યારે આપણે કઈ ખોટું કરીએ અને આપણે ગિલ્ટ ફેક્ટર હોય. મારી કોઈ ગિલ્ટ ફેક્ટર છે નહીં. લોકો સાથે છે, લોકો સમજી રહ્યા છે. એવા લોકો જે સત્તા પક્ષના બહુ ફેન છે એ લોકો પણ ફોન કરીને કહે છે કે મેડમ તમારી સાથે ખોટું થયું ને અમારી લાગણીઓ તમારી સાથે છે. તો આપણે હવે પોઝિટિવ વિચારવાનું છે અને પોઝિટિવલી હાલવાનું છે. એટલે આપણે આ બધું નથી વિચારતા કે જેલ મોકલી દીધા ને આવું બધું. અને કેસ સબજ્યુડિસ છે, મને ન્યાય પ્રણાલી પર ભરોસો છે કે જેમ અરવિંદજી કેવી રીતે બહાર આવ્યા ક્લીન, એવી રીતે આપણે પણ આવી જ જવાના છીએ એમ. તો આ બધું તો થવાનું, વ્યવસ્થાનું ભાગ છે, અને એ બધું થવાનું છે. પણ આનાથી જરાય મોરલ ડાઉન થયું નથી. અને કાયનાત 2.0 ની તૈયારી બધા રાખે. અને એક વાત કહેવા માંગીશ કે ઘાયલ શેરની જ્યાદા ખતરનાક હોતી હૈ. અત્યારે
એક ફિલ્મ અત્યારે પેલું આવી છે, એમાં એવું છે કે ભાઈ ઘાયલ હે इसलिए घातक है. Exactly. કદાચ મારાથી મિસ થઈ ગઈ હશે film કે હું તો જેલમાં હતી એટલે, પણ આ ડાયલોગ સારો છે. મને એ જાણવું છે, તમે 2-3 દિવસ જેલમાં રહ્યા, એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? મારે એ પૂછવાનું છે, તમે જેલમાં રહ્યા 2-3 દિવસ, એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? નહીં અનિલભાઈ, આઈ વુડ લાઈક ટુ કરેક્ટ યુ, હું 9 દિવસ જેલમાં રહી. હા, એટલે જે 9 દિવસ કારણ કે પોલીસની મહેરબાની હતી, એ લોકો હાજર જ નહોતા થતા જામીન માટે. એક્સપિરિયન્સ વોઝ નાઇટમેર. બહુ ટેરિફાઈંગ હતું એકચ્યુઅલી. આપણે શું, સ્પેશિયલી એઝ અ વિમેન હું વાત કરીશ કે આપણે આટલા બધા રિલેશનશિપ્સમાં, આટલા બધા રોલ્સમાં સંકળાયેલા હોઈએ છીએ, એઝ અ મધર, એઝ અ વાઇફ, એઝ અ ડોક્ટર, એઝ આટલા બધા રોલ્સમાં છું હું, તો ત્યાં એકદમથી બધું કટ ઓફ થઈ જાય ને, પોતાને જે ભોગવું હોય એ તો ઠીક છે કે હવે નીચે સૂવું પડે ને જમવાનું એવું મળે ને, એ બધું ઠીક છે, એ બધું માણસ સહન કરી લે. પણ આ જે લાગણીઓ છે ને, એનાથી છૂટું પડીને ત્યાં રહેવું, એ આઈ થિંક સૌથી મોટું ચેલેન્જ હતું. મારા છોકરો 6 વર્ષનો છોકરો છે મારો, એનાથી હું કોઈ આટલા દિવસ ક્યારે દૂર રહી નથી, અને એ બધું વધારે ચેલેન્જિંગ હતું એઝ અ મધર એન્ડ એઝ અ વાઇફ એન્ડ આ બધા. બાકી જેલનું એક્સપિરિયન્સ, ત્યાં ટાઈમ નથી જતું, અને મને ખબર પડી કે 24 કલાક બહુ હોય છે, અહીંયા ઓછા પડે છે, પણ ત્યાં ખબર પડી કે 24 hours આર હ્યુજ, બહુ ટાઈમ છે. પ્રોડક્ટિવ થઈએ તો બહુ બધું કામ થઈ શકે. હવે આજે હરસંઘ એક કાર્યક્રમમાં હતા, એમણે કીધું કે હું ગુનેગારોને નહીં છોડું. એમણે મોટી મોટી વાતો કરી કે અમારી પોલીસ સજ્જડ છે, સુરક્ષા માટે વાતો છે. તમને લાગે છે કે હરસંઘ ભલે કઈ પણ વાતો કરતા હોય, પણ તેમની વાતો જમીની હકીકત ઉપર નથી ઉતરતી? અનિલભાઈ, જોવા જઈએ ને તો આપણા જેટલા નેતાઓ છે હવે સત્તા પક્ષમાં, એ લોકો જે પણ કઈ વાયદા પ્રોપેગેન્ડા કરી રહ્યા છે, એ બધા જ ખોટા છે. એ તો ખબર પડી જ ગઈ કે આપણે એ બધા જસ્ટ નેમ સેક પ્રોપેગેન્ડા છે, એમાં કાંઈ સચ્ચાઈ નથી, એ તો આપણે ખબર પડી ગઈ છે. હવે તો આ એક્સપિરિયન્સ પછી તો એટલું ક્લિયર થઈ ગયું છે, ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે કે પોલીસ જો એમનું કામ કરતી હોય, તમે વિચાર કરો, મારા ઉપર FIR થઈ અને એટલી ફટાફટ જે એ લોકોએ પ્રોસેસ સ્ટાર્ટ કરી, અરેસ્ટ ને બધું, આ બધું એટલી ફાસ્ટ ને એટલી ક્વિકલી રિસ્પોન્ડ એ લોકો કરતા હોય, અને મર્ડર ને બધા કેસીસમાં આટલું એક્ટિવિટી દેખાવતા હોય, તો આપણે ક્રાઇમ રેટ કેટલું ઓછું થઈ જાય. ત્યાં આ લોકો આટલી એક્ટિવિટી નથી બતાવતા, ત્યાં સેટિંગો ચાલે છે ને બધું જ ચાલે છે. તો પણ આપણે આજ બી હું એ જ કહેવા માંગીશ કે મને આપણા ન્યાય પ્રણાલી પર ભરોસો છે, અને જ્યારે હું બહાર નીકળીશ ક્લીન ચીટ લઈને, ત્યારે વધારે ડિટેલમાં હર્ષભાઈ સાથે વાત કરવાની રહેશે. એટલે હર્ષભાઈ સાથે વાત કરશો ખરા તમે કે ભાઈ આ શું છે એમ? હા, તો એ કહેતા હોય છે, મારો ભાઈ કહેતો હોય છે, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, તો સવાલ તો પૂછવાનું રહેશે. બિલકુલ બિલકુલ. હવે શું રણનીતિ આગામી દિવસોમાં? આવી રીતે જ તમે રેડો પાડતા રહેશો, પકડતા રહેશો, પોલીસનું કામ કરતા રહેશો? રોકાવાનું કે પાછળ રહી જવાનું તો સવાલ મેં ક્યારે વિચાર્યું, એ તો થોટ પણ મને ક્યારે આવ્યું નથી. આપણે જ્યારે સાચી નિયતથી ને સાચી એનાથી નિષ્ઠાથી કામ કરતા હોઈએ, તો પાછળ પડવાનું તો કોઈ સવાલ જ નથી, વિચાર્યું પણ નથી. આ ઘટના થઈ ત્યારે ઈસુદાનભાઈ થી માંડીને ગોપાલ ઇટાલિયા, તમામ લોકો તમારા સમર્થનમાં ઉભા રહ્યા. કેજરીવાલજીનું કે રાષ્ટ્રીય નેતાગીનું તમને ફોન આવ્યું હશે, વાત કરી હશે તમારી જોડે? હું બહુ જ આભારી છું બધાની. પાર્ટીએ એટલું બધું સાથ સહકાર આપ્યું. જો હું નહોતી બહાર, અને મારા હસબન્ડ, એકચ્યુઅલી મારા ઘરમાં શું છે કે હું ટ્રબલ શૂટર છું. કંઈ પણ પ્રોબ્લેમ થાય એટલે બધા મારી પાસે દોડી આવે કે આ થયું છે. હવે જયારે હું ટ્રબલમાં હતી તો એ લોકો બધા વિખાઈ ગયા હતા કે હવે શું કરવાનું.
તો પાર્ટીએ બહુ સાથ સહકાર આપ્યો. મારા હસબન્ડે આટલી મક્કમતાથી મારું સાથ આપ્યું છે. બહાર નીકળતા વેત એમના એ જ શબ્દો હતા કે તને જે કરવું છે હું તારી સાથે આજ પણ છું ને કાલે પણ હોઈશ. તો એમની હું આ મીડિયા પ્લેટફોર્મથી એમનો આભાર માનીશ કે આટલું મને સાથ આપવા બદલ. અને પાર્ટીએ એટલું બધું સાથ મેં સપનામાં મેં નહોતું સોચ્યું કે આટલું બધું મારી પાર્ટી મારા માટે કરશે. એનાથી વધારે એ લોકોએ કર્યું બધાએ. અને ટૂંક સમયમાં અરવિંદ સાહેબથી પણ એકવાર વાર્તા કરશું બધી શું થયું ને શું નથી. એમના સાથે પણ મળવાનું રહેશે ટૂંક સમયમાં. અને ઈશુદાન સાહેબ જયારે આવ્યા હતા ગાંધીધામ તો આટલો બધો મીડિયા રિસ્પોન્સ મળ્યો. આટલા બધા લોકોએ જોયું. હું બહાર નીકળી તો મને કીધું કે ફાયર બ્રાન્ડ છે તમારા બધા નેતાઓ. તો બહુ જ અંદરથી બહુ સારું લાગે જયારે આપણે કોઈ સારું કામ કરતા હોઈએ અને આપણે આટલું બધું સાથ સહકાર મળે તો ઓબ્વિયસલી યુ ફીલ ગુડ ટુ બી એપ્રિશિએટેડ. બિલકુલ કાયનાતજી, ખૂબ ખૂબ આભાર. અને આ તમારી લડાઈ તમે એવું જારી રાખો. એઝ એ મીડિયા અમે તમારી સાથે જ છીએ અને ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા. મહત્વપૂર્ણ બાબત એ છે કે અમારી માટે પ્રાર્થના કરતા રહેજો, અમને બહુ જરૂર છે. ના જો તમે કીધું ને કે ઘાયલ શેરની હું, પ્રાર્થનાની જરૂર તો હવે સામેવાળાને છે, તમને જરૂર નથી. હવે कि अब हमला कहाँ से होगा वो पता नहीं है अब. Exactly. Thank you so much, Anil bhai. It was wonderful talking to you. Thank you. થેન્ક યુ મેમ. ખૂબ આપ જોડાયા. આપનો આભાર. ખૂબ નમસ્તે. ડૉક્ટર કાયનાત અંસારીની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.